પશુપાલનની અંદર તમે શું કહેવા તમે જે અનુભવ પ્રમાણે શું કહેવા માગો છો કે પશુપાલન અત્યારના સમયમાં કરાય કે ના કરાય એવો તમને જે પણ અનુભવ થયા હોય 10 વર્ષની અંદર એ સચોટ માહિતી આલો જેથી અત્યારે નવા તો તમારું 2024માં બનાસ ડેરીમાં દૂધ કેટલું ગયું હતું 2024માં 1 કરોડ ને 94 લાખ વિપુલભાઈ તમારો શરૂઆતનો તબેલો આવ્યો છે ને? બસ જો મારા પપ્પાએ અમને આટલું બનાવ્યું હતું હા અને એના પછીથી અમે આગળ વધ્યા. બરાબર. તો તમારે શરૂઆતની કોઈ એવી ભેંસ કે હું થોડી પંજાબ હરિયાણા ગંગાનગર ત્યાંથી લાયેલો હું થોડી ઘરની હતી ઘરે તૈયાર કરી હતી મિક્સમાં છે બધી. તમારી પાસે એચએફ ગાય દિવસનું દૂધ આલવા વાળી હેવી મિલ્કિંગ સ્વિમિંગ પૂલ તમે નાવા માટે બનાવ્યો ભેંસો નાવા માટે બનાવ્યો છે પણ તે બધું કામ પૂરું થઈ રહે ને પછી આમાં ભેંસોનું ચાલુ કર્યું. હાલ ટ્રાય કરી નાખ્યો. બરાબર. ભેંસોને મજા આવે? બહુ મજા આવે છે. શું વાત છે. બનાસ ડેરીમાં દૂધ જાય છે માનીબેન જયસુખભાઈ ચૌધરી જે મારા મધર છે એમના નામથી છે અને દૂધ આ વર્ષે લગભગ 2 કરોડ ને 25 લાખ આજુબાજુ એના આજુબાજુ. મસ્ત મજાનો પ્રેમ છે ભાઈનો ગાયો સાથે, લાગણી છે અને સુપર મજાનું ફાર્મ છે જ્યાં ગાયો બધી એકદમ હવે ખર્ચાની તો બધું હજુ કામકાજ ચાલુ છે એટલે કંઈ ટોટલ નથી માર્યું પણ લગભગ 30-35 લાખની ઉપર બધું કામકાજ થશે આનું. અને આમાં તમે ટોટલ બાંધવાની પણ સગવડ કરી છે? બાંધવા આજે એવોર્ડ મળેલો છે એશિયાની સૌથી મોટી દી બનાસ ડેરીમાં. તો નમસ્કાર મિત્રો, જય ગૌ માતા જય ગોપાલ. તો આપણે આવી ગયા છે આજે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં કસરા ગામે. તો અહીંનું ફાર્મ છે અને પરફેક્ટ મુલાકાત તમને કરવાની છે. તો પ્રભુ આપનું નામ અને પરિચય આપો. ચૌધરી વિપુલભાઈ વાહભાઈ, ગામ કસરા. બરાબર. તો તમે કેટલા વર્ષથી આ પશુપાલનમાં જોડાયેલા છો અને તમારો શું અનુભવ છે એ આજે આપણે ગ્રાહકોને જણાવજો. આમ તો આ ધંધો અમારા બાપ દાદાનો વર્ષોથી છે પણ અમે અભ્યાસ કરીને 2015થી આમાં થોડુંક આગળ વિચાર્યું કોઈ પશુપાલનમાં થોડા આગળ વધીએ. બરાબર. એટલે પ્રોપર આ ધંધો મેં ચાલુ કર્યો. તો તમારી પાસે શરૂઆતમાં પશુ કેટલા હતા? શરૂઆતમાં અમારી જોડે 15 થી 20 એક પશુ હતા. બરાબર. 2015 પહેલા 2015 પહેલા 15 થી 20 પશુ હતા. બરાબર. તો શરૂઆતમાં પશુ ગાય હતી કે ભેંસ હતી તમારે? શરૂઆતમાં 4 એક ગાય હતી, બીજી બધી ભેંસો હતી. બરાબર. તો હાલમાં તમારા પશુ કેટલા છે? હાલે 140 જેવી મોટી ભેંસો છે અને 40 એક પાડી છે. બરાબર. અને ગાયો અમારી જોડે 120 જેવી છે મોટી ગાયો અને વાસળિયું છે લગભગ 35 થી 40 જેવી. બરાબર. અને અત્યારે તમે કસરા ગામની અંદર આ ફાર્મ બનાવ્યું છે તો તમારે લીલો ચારો તમે વેચાતો લાવો કે સૂકો ચારો ક્યાંથી લાવો કે શું છે એના વિશે થોડીક માહિતી આપો. લીલો ચારો તો ઘરનોય છે અને વેચાતો લાવવો પડે છે અને સૂકો ચારો વેચાતો લાવવો પડે છે. બરાબર. અને લીલો ચારો ઘરનોય પણ વધારે અમે વાવીએ છીએ 60-70 વીઘા જેવું ઘરની જમીનમાં. તો તમારું 2024માં બનાસ ડેરીમાં દૂધ કેટલું ગયું હતું? 2024માં 1 કરોડ ને 94 લાખ જેટલું દૂધ આપણું વાર્ષિક ગયું હતું. બરાબર. તો હવે આ સાલનો તમારો ટાર્ગેટ? આ સાલનો ટાર્ગેટ તો અમારો 3 કરોડ હતો પણ અમારે જે ફાર્મ બનાવવાનું હતું ફાર્મ ટાઈમસર બની નથી વરસાદના લીધે એટલે થોડો વિલંબ થયો છે. એના કારણે અમે આ વર્ષે 1.5 કરોડ 2 કરોડ 25 લાખ આજુબાજુ પહોંચી ગઈ છે. બરાબર. તો તમારું શરૂઆતનું ફાર્મ ક્યાં હતું ત્યાંથી તમે મુલાકાત આપણે કરીએ. તો વિપુલભાઈ તમારો શરૂઆતનો તબેલો આવ્યો છે ને? બસ જો મારા પપ્પાએ અમને આટલું બનાવ્યું હતું અને એના પછીથી અમે આગળ વધ્યા. બરાબર. તો તમારે શરૂઆતની કોઈ એવી ભેંસ કે ગાય હોય તો લોકોને બતાવો કે કોઈ એવી ખરી કે? આ નહીં, બીજા શેડની અંદર છે અને બીજી અમે કાચામાં રાખીએ છીએ. ઉંમરવાળી છે થોડી. અત્યારે તમારી પાસે હાલ આ ભેંસો બીજી આગળ પણ બતાવીએ તો આમાં હેવી મિલ્ક વાળી ભેંસો કેટલી હશે? હેવી મિલ્ક વાળી તો ભેંસો લગભગ મારી ભેંસ કોઈ 6 લીટર ન્યાચી નથી. બરાબર. દિવસનું 12 લીટર દૂધ આપે. બરાબર. તો પછી આ બધું મિલ્કિંગ હાથથી કરો કે મશીનથી કરો? ના, બધું મિલ્કિંગ મશીનથી કરું છું. મિત્રો તમે જોઈ શકો છો મશીનની બાયણીઓ એ બાજુ બધી પડી છે. તો બધી ભેંસો મશીનથી પરફેક્ટ દોવા હાલે? પરફેક્ટ, કમ્પ્લીટ, કોઈ તકલીફ નહીં. અને કઈ કંપનીના મશીન? વાન્સુન કંપનીનું મિલ્કિંગનો ઉપયોગ કરું છું. બરાબર. એમાં શું છે કે એ મશીનની અંદર મેન્ટેનન્સ ખર્ચો બહુ ઓછો આવે છે એટલા માટે. બરાબર. તો હાલમાં જે આ શરૂઆતનો તબેલો આવ્યો છે આગળ બીજું તમે વધારી રહ્યા હો અને તમારી પાસે એક દેશી ગાય પણ છે મારે. આ ઘરની ગાય તમારી? આ ઘરની ગાય છે. સરસ. તો અત્યારે હાલમાં બધી ભેંસો દોવા હાલે છે કે? આ બધી મિલ્કિંગ વાળી છે. બરાબર. હમણાં વીએલી છે. બરાબર. તો હાલમાં આપણું દૂધ કેટલું થતું છે એક ટાઈમ? હાલનું આખા દિવસનું મારું દૂધ 1300 લીટર આજુબાજુ છે. ભેંસનું ગાયનું થઈ? ગાય ભેંસ બંનેનું.
બરાબર બરાબર બરાબર. તો હાલો આપણે બીજી ગાયોને ભેંસો જોઈએ. તો અત્યારે તમારે હાલમાં અહીંયા જમીન કેટલી છે? મારે ટોટલ અહીં જમીન મારી જોડે 90 થી 95 વીઘા આ જગ્યા પર છે જમીન. બરાબર. તો પહેલા તમારે આર્યો તબેલો હતો, પછી આર્યો કર્યો હશે? હા, આ બંને સાથે જ હતું. બરાબર બરાબર બરાબર. તો અત્યારે બીજું પણ વિશાળ ફાર્મ બનાવી રહ્યા છે? હા, એ કામ ચાલુ છે. બરાબર બરાબર. તો આની અંદર કેટલી ભેંસો છે હાલમાં, અને મિલ્કિંગમાં કેટલી છે અને શું છે? આની અંદર 100 ભેંસો છે હાલ. બરાબર બરાબર. આમાં દૂધની કેપેસિટી બધી 6 લીટર પ્લસની? હા, બધી 6 ઉપરની, 6 ને ઓછી નથી. બરાબર 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 બરાબર. અને તમે આટલા ટાઈમથી ભેંસો રાખો છો, 15 એટલે મૂળ 10 વર્ષ તો થઈ ગયા, તો તમને કઈ નસલમાં મજા આવી? મહેસાણી છે, બન્ની છે? અમે તો શું છે કે વધારે બનીની અંદર જઈએ તો મૂળ દેખાવ ને એના 2-1 લાખ રૂપિયા ભેંસના આપવા પડે છે. હા હા એની બનીની ભેંસ 1.5 લાખ નીચે મળતી નથી. હા હા. એટલે માટે અમે વધારે મહેસાણી ભેંસ જ વાપરીએ છીએ. બરાબર. અને મારી જોડે મુરાનો પાડો પણ છે, એટલે એની ઓલાદ પણ તૈયાર થઈ ગઈ છે હવે. બરાબર બરાબર. તો મહેસાણી ભેંસ વધારે વધારે તમારા ફાર્મમાં દૂધ કેટલું આપ્યું છે? 10 લીટર વાળી છે, 10 પ્લસ વાળી છે. પણ સરેરાશ અમારે એવરેજ ભેંસની અંદર 6 લીટર 5.5 થી 7 વચ્ચે અંદર રહેશે. બરાબર બરાબર બરાબર. તો હાલમાં ટોટલ ભેંસો કેટલી મિલ્કિંગમાં હશે અત્યારે હાલમાં? હાલ લગભગ ભેંસું મિલ્કિંગની અંદર 81 હશે. બરાબર બરાબર. તો અત્યારે લોકો પશુપાલન કરતા હોય, તો શરૂઆત કેવી રીતના કરવી અને કઈ નસલમાં વધારે જવું, ગાયમાં કે ભેંસમાં? તમારા અનુભવ પ્રમાણે જે પણ તમને અનુભવ થયો હોય એ જણાવો, લોકોને ખબર પડે કે ભાઈ સક્સેસ જવું હોય પશુપાલનની અંદર તો ગાય અને ભેંસ બંને રાખવી જરૂરી છે. એકલી ભેંસ ઉપર જવાય? એક ભેંસ ઉપર કોઈ સક્સેસ થવું બહુ ઓછું છે. ગાય અને ભેંસ બંને વસ્તુ જરૂરી છે. બરાબર બરાબર. તો અત્યારે હાલની તારીખમાં તો ભેંસોની કિંમત વધી ગઈ છે, પણ જે તમારી શરૂઆતમાં ભેંસો તમે સસ્તી લે, પણ અત્યારે હાલમાં લાખ રૂપિયાની ભેંસ લેવી હોય, હા, કોઈ ભેંસ 1 લાખ નીચે નથી મળતી માર્કેટની અંદર. સારી ભેંસ અને સારી એચએફ ગાય લેવી તો 70-80 ખર્ચવા પડે, તો પણ 80 પ્લસ જવું પડે સારી ગાયમાં. બરાબર. તો અત્યારે હાલમાં ધારો કે તમારે ભેંસનો ફેટ કેટલો આવે ને ગાયનો ફેટ કેટલો આવે? ભેંસનો ફેટ 6.5 ની આજુબાજુ આવે, 6.5 થી આજુબાજુ. ગાયનો 4 પ્લસ રહે છે, 4-4.5. બરાબર બરાબર. તો અત્યારે બધું બનાસ ડેરીમાં દૂધ જાય? બધું દૂધ બનાસ ડેરીમાં. બરાબર બરાબર. તો તમારે જે ગઈ સાલ વધારો એનાથી આ સાલ વધારો આવવાનો છે? હા, આવવાનો છે. તો હવે આપણે આગળ એચએફ ગાયું પણ જોઈએ. અને અમારા પરમ મિત્ર રંગુજી પણ આવ્યા છે, નવું સાહસ કરવાના છે ફાર્મનું. હા, રાઠોડવાસના સરપંચ છે મારા મિત્ર. હા. તો આનો કોઈ રેકોર્ડ બુલનો કોઈ? ના, બુલની હવે જે પાડ્યું છે તૈયાર થઈ ગઈ છે, એટલે હવે મિલ્કિંગમાં કેવું રહેશે એ પછી ખબર પડે. તમે ક્યાંથી લાયા હતા બુલ? હું આ લાયો તો બુલ હાચોર સાઈડથી, કે બચ્ચું હતું હરિયાણાથી આવેલું. અને તમારી આમ નોન સ્ટોપ ભેંસું બધી કઈ બાજુથી તમે લાયેલા હશો? અમે નોન સ્ટોપ બધી ભેંસો આપણા બનાસકાંઠાની જ છે. કોને વધારે તો વધારે બનાસકાંઠાની જ છે. બરાબર. તો હાલો આપણે એચએફ ગાયો જોઈએ. અને હાલમાં તમે ગાયો અને ભેંસોને શું ખવડાવો? મેન વધારે પડતો ચારો તમારે? હાલ ચારામાં તો બુલેટ ઘાસ છીએ અને મકાઈ આપીએ છીએ, બધું અલગ અલગ આપીએ છીએ. કોને? બરાબર બરાબર. અને આ સાયલેજ બનાસ ડેરીનું આવતું છે? હા, સાયલેજ બનાસ ડેરીમાંથી. એ શું ભાવ આવે અત્યારે? એ લગભગ અહીં સુધી 7 રૂપિયાની ઉપર કંઈક પડે છે, 7.75 કે 6.75 આજુબાજુ આવે છે. બરાબર. અને આ સ્વિમિંગ પુલ તમે નાહવા માટે બનાવ્યો? ભેંસોને નાહવા માટે બનાવ્યો છે, પણ તે બધું કામ પૂરું થઈ રહે ને પછી આમાં ભેંસોનું ચાલુ કર્યું. હાલ ટ્રાય કરી નાખ્યો. બરાબર. ભેંસોને મજા આવે? બહુ મજા આવે છે. શું વાત છે. તો અત્યારે સ્વિમિંગ પુલનો ઉપયોગ તમે અત્યારે ચાલુ કરી દીધો? ચાલુ કરી નાખ્યો. એક વખત બધી ભેંસો અંદર નાખી દીધી, કમ્પ્લીટ મજા કરે છે. એવું એમ ને? હા. તો આ શું તમને આઈડિયા એ સ્વિમિંગ પુલ બનાવવાનો? સ્વિમિંગ પુલની અંદર નાહવાથી કહેવાનો મતલબ કે આપણે થાકી ગયા ને ઘરે નાહીએ તો કેટલા ફ્રેશ થઈ જઈએ છીએ. એમાં અમને હજુ તો હું આ જે તબેલો પાછળ બને ને બધી ભેંસો ખુલ્લી કરી દેવાનો હું. બરાબર. કોઈ ભેંસ બાંધેલી નહીં રાખવાની, આઝાદ જીવન આપવાનું એને. તો જે પશુ તમને દૂધ આપે, ફેટ વધે, જેટલું ખુલ્લું રહેશે એટલી આપણને મજા આવશે. જેમ આપણને બંધનમાં ફાવતું નથી ને, એમ પશુને પણ ખુલ્લી બધું જોવે છે. અને આપણે અત્યારે બનાસ ડેરી પણ કહે છે કે તમે ખુલ્લા વાળા બનાવો. હા, તો અત્યારે તો ઓલરેડી હું ખુલ્લી રાખું છું બધી. ભેંસોમાં તૈયાર થઈ એટલે ખુલ્લું રહે છે. તમારી ભેંસોનું તો આપણે અને પાડીયું તમે ઉછેર કરો છો એમ ને? હા, પાડીયું રડલિયું બધું ઉછેર કરીએ છીએ. બરાબર બરાબર. તો તમારા ભાઈ હાલ એચએફ ગાયની સંખ્યા કેટલી છે? એચએફ મારી જોડે 120 જેવી છે. 120 જેવી? હા. તો એમાં તમારે ખરીદી બધી અહીંની કે બહારની? હું થોડી પંજાબ, હરિયાણા
ગંગાનગર ત્યાંથી લાયેલો હું થોડી ઘરની હતી, ઘરે તૈયાર કરી હતી, બરાબર. મિક્સમાં છે બધી. તમારી પાસે એચએફ ગાય દિવસનું દૂધ આલવા વાળી હેવી મિલ્કિંગની ગાય? દિવસનું 24-25 લીટર દૂધ આપવા વાળી છે. અને સરેરાશ ગાયમાં એવરેજ બેસે છે 8 લીટરનો ટોટલ ગાયમાં? હા, સરેરાશ એવરેજ 16 લીટર દિવસનું. કોને સમજી ગયા. એમાં કોઈ 10 લીટર વાળી પણ હોય, કોઈ 12 લીટર વાળી પણ હોય. હા, બરાબર. તો આમને તમે અત્યારે TMR કરી નાખો છો ને? હા, બધું મિક્સ કટિંગ કરીને જ નાખીએ, ડાયરેક્ટ નથી કઈ નાખતા. બરાબર. અત્યારે હુચેલ ને સાયલેજ બે મિક્સ હા, મિક્સમાં. બરાબર. અને શિયાળાને એવું વધારો એટલે હુક્કું થોડું વધારે આપીએ એટલે અમને મજા આવે. બધી પાડીઓ તૈયાર કરી કરે. હા, પાડીઓ બધી તૈયાર કરી એમ ને? બધી મુરા પાડાની તૈયાર કરેલી. જે તમારો ઘરે પાડો ઉભો એની એમ ને? હા, બધી આની તૈયાર કરેલી છે. શું વાત છે. આમાં ગરમીમાં આવી ગઈ છે. હા. આમને પછી તમે બીજદોન કરાવવાની ગણતરી રાખી કે ના? આમાં મારી જોડે બીજો નાનો પાડો મેં ઘરનો તૈયાર કર્યો છે. બરાબર. આપણે બીજદોનમાં ઓછું માનીએ છીએ, બધું પાડો અને આખલા રાખીએ છીએ. બરાબર. નેચરલ બ્રીડિંગ વધારે? હા, નેચરલ બ્રીડિંગ વધારે. એચએફ નો બુલ તમે રાખતા નહીં? એચએફ નો છે ને બુલ, કયો હે બાંધેલો. બરાબર. આ તો જે પેલા જે બે બચ્ચા એ કોઈ બ્રીડ માં? હા, બ્રીડિંગ ન છે. એ મારી જોડે બુલ હતો, એ એક્સપાયર્ડ થઈ ગયો, એના હે. અને તે મેં એચએફમાં આપણે ગીર કાઠિયાવાડીનું બીજદોન મુકાયું. કોણ લાગે છે એટલે? બરાબર. તો પછી આજે છોણ છે પડ્યું એ કેટલા દિવસે તમે લેવાનું રાખો છો? હા, હવે બહુ એવું લાગે ને એટલે એ ટ્રેક્ટરથી પાવડો મરાઈને સાફ કરીને ફરીથી નવી માટી નાખી દઈએ અંદર. એટલે આવું કરવાથી અમુક પશુપાલનમાં જે મોટા જે ફાર્મ વાળા કહે કે પશુને મજા આવે, એચએફને જેટલું ખુલ્લું રહે પશુ એટલું તો સારું છે, પણ ભેંસને કાદવ ને કીચડ નડતો નથી. પણ ગાયમાં થોડી સમસ્યા રહે છે એટલે ગાયની અંદર થોડી વધારે કાળજી રાખવી પડે. ભેંસને તો જેટલો કાદવ કીચડ વધારે એટલી મજા આવે. બરાબર. ઠંડી આવે. હા, એટલે એને મજા આવવાની છે. બરાબર. પછી પશુ તો કેટલા છે તમારા? મારી જોડે હાલ 300+ પશુ છે, નાના મોટા. બરાબર. તો એની અંદર બીમારીનો પ્રશ્ન તમારે કેવો રહે? નહીં, બીમારીનો ગાયમાં થોડોક પ્રશ્ન રહે, ભેંસમાં ઓછો બહુ. બરાબર. તો પછી અહીંના લોકલ ડોક્ટર આવે છે કે બધી બનાસ ડેરીની વિઝિટો કરાવીએ? બરાબર. ટોટલ બનાસ ડેરી આવી જાય ટોટલ? અને આની અંદર તમે જે કોઈ ઘરની કોઈ એચએફ તૈયાર કરી હોય, જે હેવી મિલ્કિંગ એવી કોઈ ગાય? ઘણી બધી ગાયો છે મારી ઘરની તૈયાર કરેલી. બરાબર. તો ભાઈ આવું મસ્ત મજાનું ફાર્મ છે અને ભાઈ આપણને અનુભવ પણ કીધો છે. તો પશુપાલનની અંદર તમે શું કહેવા, તમે જે અનુભવ પ્રમાણે શું કહેવા માગો છો કે પશુપાલન અત્યારના સમયમાં કરાય કે ના કરાય, એવો તમને જે પણ અનુભવ થયા હોય 10 વર્ષની અંદર એ સચોટ માહિતી આલો, જેથી અત્યારે નવા લોકો હજારો પશુપાલન કરતા હોય. તમારો એક્સપિરિયન્સ શું છે? પશુપાલનનો ધંધો આપણે જેટલો જોઈએ એટલો સહેલો પણ નથી, હાર્ડ વર્કિંગ છે. બરાબર. આમાં બીજા ધંધાની જેવું નહીં કે અત્યારે કરો તો ચાલે. આમાં ટાઈમ ટુ ટાઈમ બધું કામ કરવું પડે. એટલે લેબર બધું આપણે તૈયારીમાં રહેવું પડે. કોઈના વિશ્વાસે કંઈ કામ ના થાય. આપણે ખુદને આપણા ઉપર મજબૂતીથી આપણે રીતે કામ કરવું પડે. માણસ ના હોય તો આપણે જાતે કરવાની ક્ષમતા રાખવી પડે. આનું કોઈ નક્કી નહીં, ગમે ત્યારે લેબર જતો રહે. બરાબર. તો તમે અત્યારે હાલમાં ટોટલ આમ ડિજિટલ ફાર્મમાં કેટલું તમે મિલ્કિંગ મશીનથી કરવા મળ્યા, પશુ ખુલ્લા રાખવા મળ્યા? એટલે 50% તો થઈ ગયું ને? હા, 50% થઈ. હવે હું આ શેડ તૈયાર થઈ જાય ને નવો, એટલે બધું સિસ્ટમેટિક કામ કરવાનો. ત્યાં હું 48 એક સાથે દોરાય એવું મશીનનું પ્લાન્ટ નાખવાનો હું, જેની અંદર અડધો કલાકની અંદર 48 પશુ દોરાઈ જશે. એટલે કલાકમાં મારે લગભગ 96 પશુ દોરાઈને બહાર આવી જશે. હા, એક ક્ષમતાવાળો ટૂંક સમયમાં કામ ચાલુ કરવાનો છું. બરાબર. એટલે ઓછા લેબરે વધુ પશુ રાખી શકું ને વધુ ઉત્પાદન લઈ શકું. લેબર કોસ્ટ ઘટાડવાનું આપણું કામ કરવાનું પહેલું. તો હાલમાં તમારો મેન ખોરાક તો જે સાયલેજ છે, હુચેલ છે? સાયલેજ છે, સુચેલ છે, પછી જેવું અનુકૂળતા હોય વાતાવરણ એ પ્રમાણે બધું નાખીએ છીએ. અને હાલમાં તમે દોણ શું ખવડાવો છો? કે હાલની અંદર આપણે દાણની અંદર બનાસ દાણ આપીએ છીએ અને સાયલેજ અને મિનરલ મિક્સચર પાવડર બધા આપીએ છીએ. બરાબર. બીજું બધું ખવડાવવા જઈએ તો પછી કોસ્ટ બેસતી નથી. જેમ કે ગાયનું દૂધ 34-33 રૂપિયા 35 રૂપિયા જાય, અને ખોણ સારું ખવડાવવું હોય તો 40 રૂપિયાની પ્લસ જવું પડે. બરાબર હે. એટલા માટે બધું જોવું પડે. તો તમે કીધું પ્રમાણે ગાયો અને ભેંસો બંને રાખો તો પશુપાલન સક્સેસફુલ થઈ શકે? અમને એવું યોગ્ય લાગ્યું છે. કેમ કે ગાય અને ભેંસ બંને વસ્તુ જરૂરી છે. એકલી ગાય પણ સક્સેસ નથી થતી ને ભેંસ પણ સક્સેસ નથી. તો ચલો હવે આપણે તમારું નવું ફાર્મ પણ નજારો બતાવી દઈએ. અને મિત્રો,
આજે અમે આવ્યા હતા કસરા ગામે, તો ભાઈની વિઝિટ કરીને નવો નેક્સ્ટ વિડીયો આપણે એમનું કામકાજ પત્યા પછી વ્યવસ્થિત વિડીયો શૂટ કરવાના છે. આ બધી મારી ઘરની તૈયાર કરેલી છે. અમારે કોકરેજ તાલુકાની અંદર આ પહેલા નંબરનું ફાર્મ હશે, કેમ કે આટલા પશુ અને આવી રીતની બધી સગવડ છે. બધું મિલ્કિંગ મશીનથી જ થાય. હા, બધી ગાયનું અને ભેંસોનું બધું મશીન મિલ્કિંગથી કરવામાં આવે છે. અને આ ફાર્મમાં એવું છે કે એમના અનુભવથી ધીમે ધીમે આગળ આવ્યા છે. અચાનક કોઈ કરોડો રૂપિયા નાખીને આગળ નહીં આવ્યા. પહેલાં નાનું જેમ સગવડથી જેમ પૈસા આવ્યા એમ થોડું થોડું વધારતા ગયા. તમને બતાવી શકું છું. જો પહેલા નંબરનું નાનું ફાર્મ, બીજું ફાર્મ, ત્રીજું ફાર્મ અને હવે લેટેસ્ટ ફાર્મ ચોથું બની રહ્યું છે. અને એમને ગાયો અને ભેંસો માટે કરીને મજા માટે એક સ્વિમિંગ પુલનું પણ આયોજન કર્યું છે. એટલે મિત્રો આપણે ગાય ભેંસ બંને જાય એ રીતની વ્યવસ્થા કરી. હા, એ જ. અને બીજી વસ્તુ કે તમે પશુને સુખી રાખો તો તમે આગળ સુખી થઈ શકો. પશુનું શોષણ કરો તો તમારે કોઈ દિવસ આગળ જઈ શકો ના. તો એક મસ્ત મજાનું ફાર્મ બને છે અને અહીંનું જો વાતાવરણ વગેરે મસ્ત છે. તો જોઈ શકો છો. તમારે પશુપાલન કરવું હોય તો પહેલાં અનુભવ જરૂરી છે અને પછી આગળ વધવું પડે. તો હવે આપણે ત્યાંનું બતાવી દઈએ. શેઠ સારું છે. મકાઈ રાખવા ગયા હતા. આ નવું ભેંસોનું ફાર્મ તૈયાર થાય છે. હાલ બધું કામકાજ ચાલુ જ છે. હવે ખર્ચાની તો બધું હજુ કામકાજ ચાલુ છે એટલે કંઈ ટોટલ નથી માર્યું. પણ બધું હજુ કામકાજ ચાલુ છે એટલે કંઈ ટોટલ નથી માર્યું. પણ લગભગ 30-35 લાખની ઉપર બધું કામકાજ થશે આનું. તમે ટોટલ બાંધવાની પણ સગવડ કરી છે? બાંધવાની સગવડ એના માટે કરી, કોઈ ઇમરજન્સી કંઈ કામ, કોઈ દવા કરાવી આના હોય એટલા માટે કરી. બાકી આમાં ખુલ્લો જ પશુ રાખવાના છે. અહીંથી ટ્રેક્ટરથી નિયર થશે, વચ્ચે ટ્રેક્ટર જશે. જેમ ગાયનો શેડ બનાવ્યો ને એ રીતનું જ છે કામ. એ પાછો ખુલ્લાવાળા થશે, બરાબર. અને ત્યાં ઝાડને બધું વાવવાની વ્યવસ્થા છે. આટલો શેડ હજુ બીજો ખેંચવાનો છે આગળ. આપણું અત્યારે બનાસ ડેરીમાં શું નામથી દૂધ જાય છે અને આ વર્ષમાં તમારો શું અંદાજ છે કે કેટલા સુધી પહોંચશો તમે? બનાસ ડેરીમાં દૂધ જાય છે માનીબેન જયસુખભાઈ ચૌધરી, જે મારા મધર છે, એમના નામથી છે. અને દૂધ આ વર્ષે લગભગ 2,25,00,000 આજુબાજુ એના આજુબાજુ રહેશે આ વખતે. વધારે 3 કરોડ કરું હતું પણ આ બધો ખર્ચો હા, એટલે હજુ શું લેબરનું પછી વાતાવરણ વરસાદનું અનુકૂળતાને લીધે થોડા લેટ પડી ગયા હો. સરસ ભાઈ માહિતી આપી એ બદલ વિપુલભાઈ આપનો આભાર. જય ગૌ માતા. જય ગૌ માતા. મસ્ત મજાનો પ્રેમ છે ભાઈનો ગાયો સાથે, લાગણી છે અને સુપર મજાનું ફાર્મ છે જ્યાં ગાયો બધી એકદમ રિલેક્સ છે. જોઈ શકો છો. તમારે વાલમ વાલી જર્સી લાગે યારી. પશુ પ્રત્યે પ્રેમ હોય ને તારે જ ભાઈ આવડું બધું મોટું સાહસ કરી શકો. બાકી તમને પશુ ના ગમતા હોય ને તો તમે કશું ના કરી શકો. આનો પ્રેમ હોવો જોઈએ. અમારે ટૂંક સમયમાં રંગુજી પણ ફાર્મ બનાવવાના છે. કેવું ફાર્મ બનાવવાનું? બેસ્ટ. શું વાત છે. સરપંચ સાહેબ ટૂંક સમયમાં કરવાના છે. ભાજપના આગેવાનો છે, કાર્યકર્તા છે. આજે એવોર્ડ મળેલો છે એશિયાની સૌથી મોટી દી બનાસ ડેરીમાં પટેલવાસ કસરા મહિલા ડેરી મારફત જિલ્લામાં વર્ષ 2023-24 સ્થાને જોઈ શકો છો. અને આ એમની ઓફિસ છે. તો આપણે વિપુલભાઈ, આમાં માણસો કેટલું કામ કરે તમારા? અમારે લેબર 11 થી 12 કુટુંબ છે. બરાબર. એ લગભગ 24-25 જણા છે. બરાબર. સરસ સરસ. અમારે રંગુજી આરામ કરવા આવી ગયા છે અને ટોટલ કેમેરા લગાવેલા બધે. આખું ફાર્મ કેમેરા. તો મસ્ત મજાનું આયોજન છે ભાઈ.